નમસ્કાર મિત્રો, તંદુરસ્ત રહેવા માટે આ 21 બાબતો ધ્યાનમાં રાખો। નંબર 1, દૂધ હંમેશા ઊભા રહીને જ પીવું જોઈએ, કારણ કે શરીરમાં ઊભા દૂધ પીવાથી ઘૂંટણને કેલ્શિયમ પ્રદાન થાય છે। નંબર 2, જો મચ્છરો મોટી સંખ્યામાં આવતા હોય તો એક તમાલપત્ર સળગાવી દો, તેનાથી બધા જ મચ્છરો દૂર થઈ જશે। નંબર 3, નરમ રોટલી બનાવવા માટે લોટમાં થોડુંક તેલ અને દૂધ ઉમેરીને રોટલી બનાવવાથી રોટલી નરમ બને છે। નંબર 4, જે લોકો ગાયના દૂધમાં ઘી ભેળવીને રાત્રે સૂતા પહેલાં તેનું સેવન કરે છે તેમને સારી ઊંઘ આવે છે। નંબર 5, ભાત બનાવતી વખતે તેમાં એક ચપટી હિંગ નાખવાથી તેનાથી સ્વાદ સારો આવે છે। નંબર 6, લાંબા સમય સુધી કન્ટેનરમાં રાખેલ ખોરાકનું સેવન ના કરવું જોઈએ, કારણ કે તે ખોરાક ખાવાથી શરીરમાં ગેસની સમસ્યા થઈ શકે છે। નંબર 7, ગંદા પાણીને સાફ કરવા માટે તેમાં 2 થી 3 ફટકડી નાખો, આમ કરવાથી પાણી સ્વચ્છ બને છે। નંબર 8, દહીં અને કેળાનું એકસાથે સેવન ના કરો, આમ કરવાથી શરીરને નુકસાન થાય છે। નંબર 9, જો શક્ય હોય તો રાત્રિનું ભોજન 8 વાગ્યા સુધી કરી લેવું જોઈએ, મોડી રાત્રે ભોજન કોઈ દિવસ ન કરવું જોઈએ। નંબર 10, મુલાયમ વસ્તુ જમ્યા પછી ઠંડુ પાણી કોઈ દિવસ ન પીવું જોઈએ, પાણી હંમેશા થોડુંક હુંફાળું પીવું જોઈએ। નંબર 11, માછલી સાથે દૂધની બનાવેલી મીઠાઈ ન લેવી જોઈએ। નંબર 12, પાલકની બનેલી વસ્તુ ખાવાથી તમારો ચહેરો સુંદર અને સારો બને છે। નંબર 13, હાથના અંગૂઠાને તેલથી માલિશ કરવાથી આંખોની રોશની વધે છે। નંબર 14, જો તમે મસૂરની દાળીથી દાંતણ કરો છો તો તમને એનેમિયા કોઈ દિવસ નહીં થાય। નંબર 15, કાચું લસણ ખાવાથી લોહી ગંઠાઈ નહીં જાય, માટે હાર્ટ એટેક આવવાની શંકા ઘટી જાય છે। નંબર 16, દૂધ સાથે રાતની પડેલી રોટલી ખાવાથી મગજ તેજ બને છે। નંબર 17, મસા ઉપર ડુંગળીનો રસ લગાડવાથી મસાઓના મોટા ટુકડા થાય છે અને મસા ખરી જાય છે। નંબર 18, ભગવાનની ખૂબ નજીક બેસવું અથવા ભગવાનની મૂર્તિ જોડે બેસીને ભક્તિ કરવાથી અધ્યાત્મતાનો અનુભવ થાય છે। નંબર 19, વધુ પડતી ચા પીવાથી આંખોની રોશની નબળી પડી શકે છે, માટે વધુ પડતી ચા ન પીવી જોઈએ। નંબર 20, કાચી રોટલી અને કાચું ફળ ખાવાથી મોં નબળું પડી શકે છે। નંબર 21, જો તમે પીળા રંગનો પેશાબ કરી રહ્યા છો તો તમે સ્વસ્થ નથી અથવા તમે પાણી ઓછું પીવો છો, માટે પાણી વધારે પીવું જોઈએ। અને અંતમાં મિત્રો, વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। ધન્યવાદ।